નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ, એટલે કે એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય ધોરણ 7નું સંસ્કૃત વિષય રહેવાનો છે. કયો વિષય? સંસ્કૃત વિષયનું આપણે સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં. તારીખ 1/2/2025. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 1 કલાક. સમાવિષ્ટ પ્રકરણ થશે 1 થી 5નો સમાવેશ થશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્ય આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરવાનું રહેશે. તો નીચે આપેલા વાક્ય ગમે તે 5નું તમારે શ્રુત લેખન કરવાનું રહેશે. સામેથી તમારે બોલતા આવશે ને લખવાનું રહેશે. તો પહેલું છે સર્વ કુશલમ. તો સર્વ કુશલમ તમારે એમને લખી નાખવાનું છે સારી રીતે. પછી બીજું છે, શું છે બીજું? જલ સ્વીકારતું, જલમ સ્વીકારતું. પછી આસન ગ્રહણમ કરોતું. પછી છે આમ દદાતું, એટલે કેરી આપવું. ચાય કોફી વા, તો ચા કે કોફી લેશો. ભોજને મોદક અસ્તિ, તો ભોજને લાડુ છે. એક ઉષ્ટ્ર અસ્તિ, એક ઊંટ હતું. પછી છે બકસ્ય ગ્રીવા વક્રા, તો બગલાની ગ્રીવા એટલે કે ગરદન વાંકી હોય છે. નમસ્તે શ્રીમાન, તો નમસ્તે શ્રીમાન. પૂર્વ દિશાયા રક્ષતી, તો પૂર્વ દિશા રક્ષતી એટલે કે પૂર્વ દિશા રક્ષ કરે છે. એવી રીતે તમારે આ બધા ક્વેશ્ચનો આપેલા છે એ લખી લેવાના રહેશે. એ તથા વ્યંજનમ, એષ વિવેક, બાલિકા ગચ્છતી, બાલક હસ્તી, તો બાળક હસે છે. એકદાસ વને અટતી, અહમ સ્વાધ્યમ લિખામી, પૂર્વ દિશાયા રક્ષતી. પછી આ છે પણ આને પણ સાહિત્ય જોઈ લો. એક શુક પશ્યતિ, ભાવેશ આગચ્છતિ, ધન્યવાદ મહોદય, શુક્ર લજ્જામ અનુભવતી, બક અસ્તિ, મમ ભોજન સમાપ્તમ, શુક ચલતી અને નૃપ અસ્તિ, સુપ્રભાત મિત્રાણી. તો બધા છે તમારા સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેજો. આમાંથી તમારે ગમે એવી રીતે પૂછાઈ શકે. પછી છે સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરે છે. વિભાગ 1 છે, એમાં આપેલ શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કોષમાંથી શોધીને લખો. તો એમાં પહેલું છે પક્ષીઓના રાજા. તો પક્ષીઓના રાજા આવશે પક્ષીરાજ. શું જવાબ આવશે? પક્ષીરાજ. બીજું છે લાડુ. તો લાડુનું શું મતલબ થશે? તેમાં આપણો જવાબ આવશે મોદક. શું? મોદક. લવણમ એટલે કે મીઠું, અવલે એટલે તમારે જવાબ દેવાનો રહેશે. શાસ, તો શાસ તો તક્રમ. શું જવાબ આવશે? તક્રમ. પછી છે પથ્થર. તો પથ્થરનો જવાબ આવશે પાષાણ. શું જવાબ આવશે? પાષાણ. અને પરિશ્રમ, તો ઉદ્મેન. શું છે? ઉદ્મેન. તેમાં જવાબ આવશે ઉદ્મેન. તો આ રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. પક્ષીઓના રાજા પક્ષીરાજ, લાડુ તો મોદક, શાસ તો તક્રમ, અને પથ્થર તો પાષાણ, અને પરિશ્રમથી તો ઉદ્યમેન. તો આવી રીતે સાહિત્ય તમારે કરી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન પણ તમને હવે જણાવી દઉં છું. પછી છે આગળના ક્વેશ્ચનમાં બીજા નંબર છે વિભાગ 2. આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. પૃથ્વી જ એક કુટુંબ છે. મહેરબાની કરીને પીરસો. 2 જીભવાળી છે પણ સાપણ નથી. વૃક્ષની ટોચ પર રહે છે. આયોજક દુર્લભ છે. તેનો આપણે હવે જવાબ તમને લાસ્ટમાં આપેલો છે, હું તમને જણાવી દઉં. જો એનો જવાબ આવી દેશે પૃથ્વી એવમ કુટુંબમ. શું રહેશે? પૃથ્વી આપણું કુટુંબ છે, તો પૃથ્વી એવમ કુટુંબમ. પછી છે કૃપયા સેવા કરો. તો સેવા કરો, આપણે એનો જવાબ જોઈ લો સાહિત્ય. જીવાદેહ કિંતુ સાબુન ના અસ્તિ. સાબુનની પણ સાપન આવશે, સાબનના. પછી છે વૃક્ષ છે ઉપરી નિવસતી. તો વૃક્ષની ઉપર નિવાસ કરે છે. અને યોજનાકાર દુર્લભ અસ્તિ. આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. આપણે ફરીથી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. જ્યાં હતા ત્યાંથી ક્યાં હતા આપણે? જો આપણે અહીંયા હતા. આયોજક દુર્લભ છે, પછી વૃક્ષની ટોચ પર રહે છે, સાપણ નથી. આ બધું આપણે આના જવાબ જોઈ લીધા.
હવે આપણે આગળના ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. વિભાગ 3 છે. આપેલા શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો. સાબરમતી, બિલાડી, રણપ્રદેશ, વાંકો અને પગલું. શું સાબરમતી, બિલાડી, રણપ્રદેશ, વાંકો અને પગલું. પછી છે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં લખો. ઊંટ બોલે છે, તારી ડોક વાંકી છે, રસ્તામાં શિયાળ મળે છે, તબિયત તો સારી છે, રસ્તામાં તે કૂતરાને જુએ છે. તેના આપણે જવાબ છે એ સાહિત્ય હવે જોઈ લઈએ. તેમાં જોઈ તો એના જવાબ આપણે પાછળ લાવેલા છીએ. તો આપણે જોઈ લીધો. બીજું છે ખંડ દંત શબ્દના સંસ્કૃત શબ્દમાં લીખતી. તો સાબરમતીને જો સંસ્કૃતમાં આવી રીતે લખાય છે. સાહિત્ય જોઈ લો સંસ્કૃતમાં કેવી રીતે લખાય છે. સંસ્કૃતમાં આવી રીતે લખાવવામાં આવે છે. બિલ્લી, બિલાડીને આપણે બિલ્લી કહીએ છીએ. શું કહેવાય છે? બિલાડીને બિલ્લી. આ બિલાડી છે એને કહેવાય છે બિલ્લી. પછી છે મરુભૂમિ. તો મરુભૂમિ છે તો મરુભૂમિને આપણે આવી રીતે કહેવાય છે. પછી છે વક્રતા. તો વક્રતાને પણ આપણે આવી રીતે કહીશું વક્રતા. અને પગને આપણે કહીશું પદમ કહેવામાં આવે છે. તો સાહિત્ય તમારે આવી રીતેના જવાબ જોઈ લેવાના રહેશે. પછી છે આપણે આગળના દંતાની વાક્યના સંસ્કૃત અને લેખનથી. તો વૃષ્ટ વદતી. તો ઊંટ બોલે છે તો વૃષ્ટ વદંતી. ભવત ગોદી નતવતી અસ્તિ, માર્ગે શૃગાલ લભ્યતે, સ્વાસ્થ્ય ઉત્તનમ અસ્તિ, માર્ગે સ સ્વપદ પશ્યતિ. તો આવી રીતેના જવાબ છે. તમે સાહિત્ય ઠીક કરી લો. જોઈ લો સાહિત્યના જવાબ. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે એનો જવાબ પણ આપણે હવે તમને હું જણાવી દઉં. તો આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ હવે બાકીના. આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા છે. તો આપણે હવે જોઈ લઈએ. તો વિભાગ 5 છે. આપેલ ક્રિયાપદ માટે યોગ્ય વિકલ્પ શોધીને લખો. રક્ષણ કરે છે તો રક્ષણ કરે છે તો રક્ષતી. અનુભવે છે તો અનુભવતી. શું છે? અનુભવે છે તો એમાં જવાબ રહેશે આવી રીતે. સીધા પર ટીક કરી દે. રક્ષતી. અનુભવે છે તો અનુભવતી. નમન કરે છે તો નમતી જવાબ રહેશે. વધતી તો બોલે છે એમ થાય. ભવતી. પછી તે પીવે છે તો પીવતી. ને ખાદતી તો ખાય છે. ફરે છે તો ફરે છે તો ગચ્છતી કે અટતી અટતી. જવાબ આવી રીતે તમારો જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે આપેલ ફકરાનું અથવા પદ્યનું વાંચન કરી પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. આપેલા ફકરો આપેલો છે એને તમારે વાંચી લેવાનો છે અને પછી એના જવાબ ટીક કરવાના રહેશે. તો વિભાગ વાઇઝ આપણે આ ફકરા છે એ પાર્ટ 2માં જોવાના છે. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. પાર્ટ 2માં આના તમને હું જવાબ બધાના ટીક કરાવી દઈશ. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.